રીબડા ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્પ્રેરણાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાની ગત રાત્રે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો હતો. બાદમાં શનિવારે 20 સપ્ટેમ્બરની રાત્રે તેમને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પણ હવે આગળ શું, આજની વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. ગોંડલ કોર્ટમાં 19મીએ સરેન્ડર કર્યું. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજા માફી રદ કરાયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ શુક્રવાર 19 સપ્ટેમ્બરના રોજ ગોંડલ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી. કોર્ટના આદેશ મુજબ તેમને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા. આ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ મથકના નોંધાયેલા રીબડાના યુવાન અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહની સંડોવણી સામે આવી હતી. અમિત ખૂંટે પોતાની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ સહિત અન્ય કેટલાક વ્યક્તિઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ટ્રાન્સફર વોરંટથી અનિરુદ્ધસિંહને એ કેસની તપાસના ભાગરૂપે ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવ્યા બાદ શનિવારે રાત્રે તેમને ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ RS રાઠોડ સમક્ષ તેમના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા. પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જેમાં 22 સપ્ટેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અનિરુદ્ધસિંહ જાડેજા બાદ વધુ 2 લોકોની ધરપકડ કરાયા હોવાના સમાચાર. જૂનાગઢના અતાઉલ મણિયાર નામના વ્યક્તિને રાજકોટ રૂરલ LCBએ ઝડપી પાડ્યા હોવાની વિગત સૂત્રોએ આપી છે, તો બીજી તરફ અન્ય એક વ્યક્તિ કે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યા છે. સાથે જ તાલુકા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પછી એક નામ એવું ખુલી શકે તેવી પણ શક્યતા છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં હજુ રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી બંને ફરાર છે. આગામી સમયમાં અન્ય નામો ખુલે તેવી પણ શક્યતા છે. સાથે જ અમિત ખૂંટ આપઘાત કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ગોંડલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી 28 ઓગસ્ટે સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી. આસિસ્ટન્ટ પીપી તરીકે સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં રાજદીપસિંહ જાડેજા અને મકરાણી સહિતના વ્યક્તિઓ ફરાર જોવા મળ્યા છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહના આગોતરા રદ કરવાની એ ગોંડલની સેશન્સ કોર્ટે રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાને આગોતરા જામીન અરજી નામંજૂર કરી. આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ શોધખોળ ચાલતી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે એ દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈ કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય કર્યો હતો કે અનિરુદ્ધસિંહ રીબડા ફરી જેલમાં ધકેલાયા. એક સાથે 2 ઝટકા. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય એ કહી શકાય કે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ અપાવવા જેલ અધિકારી TS બિસ્ટના એ હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાના આદેશ પણ કરાયો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે, જ્યારે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં શોધી રહી છે. 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી. આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા. આમ અનિરુદ્ધસિંહને બીજી વાર જેલમાં જવાની સ્થિતિ જે છે તે અત્યારે ઊભી થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે. પરંતુ દિવસે અને દિવસે એ રીબડાના કહી શકાય કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળ્યો છે. લગભગ 3 લોકોની ધરપકડ કરવામાં આવી. જોકે 2 વ્યક્તિ હજુ પણ ફરાર જોવા મળી રહ્યા છે. રહીમ મકરાણી નામ છે એમનું અને રાજદીપસિંહ જાડેજા, બંને લોકો ફરાર જોવા મળી રહ્યા છે. હવે આગામી સમયમાં પોલીસની તપાસ કઈ દિશામાં થાય છે એ જોવાનું રહ્યું.